હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું। આ મારી ત્રીજી પ્રાથમિક શાળાની મુલાકાત છે, પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું। તો ગામના યુવાનોને, અહીંના એસએમસીના સભ્યોને મેં પૂછ્યું કે શાળા કેમ બંધ છે, તો આ શાળામાં શિક્ષક જ નથી। અહીંયા 32 જેટલા વિદ્યાર્થીઓ છે। આ ગામમાં 300 થી પણ વધારે વસ્તી છે। આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે, પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે। એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ જેવા ઉત્સવોની વાત થતી હોય, બડેગા ઇન્ડિયાની વાત થતી હોય, તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે। ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી, ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે। જે શાળાઓના ઓરડાઓ નથી, એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે। અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું। આજે 149 ડેડિયાપાડા વિધાનસભાના મારા મત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું। શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો, ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી 2 રીંગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું, જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા વિધાનસભા અને લોકસભાનું પણ આ બૂથ ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઊભા છે। અહીંયા આવીને મેં જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે 32 જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા। આ ગામમાં 300 થી વધારે વસ્તી પણ છે, પણ એક પણ માસ્તર આ શાળામાં નથી। શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી। હમણાં જ ગામના વડીલને, એસએમસીના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે। ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે। આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી, ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે। આજે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે। આવતીકાલથી 3 દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થાય છે, ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં 1657 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। એમાં 1363 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે।